હાર્દિક પટેલનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત કરાયું। હાર્દિકના સ્વાગત માટે એવો દાવો કરાયો હતો કે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે અને તેની તૈયારીઓ પણ જોરશોરથી કરાઈ હતી, પરંતુ જે પ્રમાણે દાવો કરાયો હતો તેટલી સંખ્યા કરતા 10% લોકો પણ હાર્દિકની સભામાં નહોતા આવ્યા, જેથી કરાયેલો દાવો પોકળ સાબિત થયો હતો। બીજી તરફ અલ્પેશ ઠાકોરે એવી દાવેદારી કરી છે કે તેની સામાન્ય સભામાં પણ જંગી જનમેદની ઉમટી પડે છે, જેમાં હજારો લોકો જોડાય છે। મહત્વનું છે, 6 મહિના રાજસ્થાનમાં રહ્યા બાદ આજે હાર્દિક પટેલ ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાતમાં આવ્યા બાદ જે એમણે જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું તે અંગે પણ અમુક દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે ચર્ચાઓએ જોર પકડ્યું હતું હાર્દિકના આગમનને લઈ, તે પ્રમાણે હાર્દિકની રેલીમાં એટલે કે જે સભાને સંબોધન કર્યું હતું, હાર્દિકની જે હુંકાર સભા હતી તેમાં 10,000 જેટલા જ વ્યક્તિઓ હાજર હોવાનું સમાચાર મળ્યા હતા, જેથી કરી જે દાવાઓ થયા હતા તે પોકળ સાબિત થયા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગે છે।